અમેરિકામાં H1B વિઝાને લગતી જે $1 લાખની ફી છે તે કદાચ રદ થઈ શકે કે શું? તેમના સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં H1B વિઝાને લઈને એક મોટા ફેરફારોનું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધી H1B વિઝા માટે લોટરી સિસ્ટમ, પસંદગીની સંભાવના અને એપ્રુવલ રેટ જેવા મુદ્દાઓ ચર્ચામાં રહેતા હતા, પરંતુ હવે એક નવી અને ભારે ફી સમગ્ર ઇમિગ્રેશન સિસ્ટમને અસર કરી રહી છે. તે છે $1 લાખની ફી. 21 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવેલા આ નવા નિયમ હેઠળ કોઈ પણ અમેરિકન કંપનીએ વિદેશી કર્મચારી માટે H1B વિઝા પિટિશન ફાઇલ કરતી હોય તો તેને પ્રતિ અરજી $1 લાખની ફી ચૂકવવી પડે છે. આ નિર્ણયથી ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ જે છે, આઈટી પ્રોફેશનલ અને અમેરિકામાં નોકરી મેળવતા ઈચ્છતા હજારો વિદેશી કર્મચારીઓ પર સીધી ડાયરેક્ટ અસર પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. અને તાજેતરમાં સેનેટ એપ્રિહેન્સિવ સબ મિટિંગમાં જોઈએ તો તેમાં યોજાયેલી મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી માર્ક વેન મુલે H1B વિઝા સિઝન 2027ના કેટલાક મહત્વપૂર્ણ આંકડાઓ રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ આ વર્ષે H1B માટે કુલ અંદાજે 2,86,000 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. આશ્ચર્યજનક રીતે તેમાંના 2 લાખથી વધુ અરજદારો અથવા તેમના જે એમ્પ્લોયર $1 લાખની ફી ચૂકવી દીધી હતી. અને DSHનું એવું કહેવું છે કે ફી ચૂકવનારાઓ માટે પ્રતિક્રિયા જોઈએ તો વધુ ઝડપી આગળ વધી હોય તેવું લાગી રહ્યું છે, જેમના કારણે ઘણી કંપનીઓએ વધારાના ખર્ચ છતાં આ વિકલ્પ પસંદ કર્યો છે. જો કે આ નવી ફીનો સૌથી વધુ વિરોધ હેલ્થકેર સેક્ટરમાંથી સામે આવ્યો છે. અને અમેરિકાની અનેક હોસ્પિટલ્સ અને મેડિકલ સંસ્થાઓનું એવું કહેવું છે કે પહેલેથી જ ડોક્ટરો, નર્સો અને જે અન્ય હેલ્થકેર પ્રોફેશનલની અછત છે. આવી સ્થિતિમાં વિદેશી કર્મચારીઓને અમેરિકામાં લાવવા માટે $1 લાખની વધારાની ફી ચૂકવવી ઘણા સંસ્થાઓ માટે મુશ્કેલ બની શકે છે. હવે આ મુદ્દો લગભગ 100 કાયદા નિર્માતાઓએ મળીને એક દ્વિપક્ષી પત્ર લખ્યો હતો અને હેલ્થકેર વર્કર્સ માટે ફીમાં મુક્તિ આપવાની માંગ કરી હતી. આ માંગને અમેરિકન હોસ્પિટલ એસોસિએશનનું પણ સમર્થન મળ્યું હતું અને DHSએ સ્પષ્ટ કહ્યું છે કે આ ફીમાં મુક્તિ મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, પરંતુ તે સામાન્ય પ્રક્રિયા નથી. દરેક કેસની અલગથી સમીક્ષા કરવામાં આવે છે અને મજબૂત પુરાવા રજૂ કરવા જરૂરી બને છે. સૌ પ્રથમ શરત તો એ છે કે વિદેશી કર્મચારીઓની હાજરી અમેરિકાના રાષ્ટ્રપતિ હિત માટે અત્યંત જરૂરી હોવી જોઈએ. બીજી શરત મુજબ જોઈએ તો તે વ્યક્તિ અમેરિકાની સુરક્ષા અને કલ્યાણ માટે કોઈ યોજના ઊભી કરતું હોય અથવા તો જોખમ ઊભું ન કરતી હોવી જોઈએ. ત્રીજી શરત એ છે કે તે ચોક્કસ નોકરી માટે યોગ્ય અમેરિકન કર્મચારી ઉપલબ્ધ ન હોવા જોઈએ. અને આ તમામ બાબતોનું મૂલ્યાંકન કર્યા બાદ જ મુક્તિ અંગે નિર્ણય લેવામાં આવશે. પરંતુ સેનેટ હાયરિંગમાં એ પણ ખુલાસો થયો કે મુક્તિ મેળવવાનો રસ્તો સરળ નથી રહ્યો. આશરે 80,000 લોકોએ આ વૈકલ્પિક માર્ગ અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં આવા કેસની સમીક્ષા પૂર્ણ થવામાં આશરે 7 મહિના જેટલો સમય લાગી રહ્યો છે. એટલે કે ઝડપી નિર્ણય મેળવવાની આશા રાખનારાઓ માટે આ માર્ગ ખૂબ જ પડકારજનક બની શકે છે. અને નવી ફીના અમલ બાદ USCISના આંકડાઓમાં પણ મોટો ફેરફાર જોઈએ તો નોંધાઈ ગયો છે. યોગ્ય રીતે સબમિટ થયેલા H1B રજિસ્ટ્રેશનમાં લગભગ 38.5%નો જે ઘટાડો જોવા મળ્યો છે અને ગયા વર્ષે 3,83,981 રજિસ્ટ્રેશન થયા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા ઘટીને 2,11,600 રહી ગઈ છે ઊભી. બીજી તરફ પસંદ થયેલા ઉમેદવારોમાં US માસ્ટર ડિગ્રી અથવા તો તેનાથી વધુ લાયકાત ધરાવતા લોકોનો હિસ્સો વધીને 71.5% થયો છે. સાથે જ સૌથી નીચી વેતન શ્રેણીમાં આવતા ઉમેદવારોનો હિસ્સો ઘટીને માત્ર 17.7% રહી ગયો છે. ભારતીય પ્રોફેશનલ માટે આ સમગ્ર ઘટનાક્રમમાંથી સૌથી મહત્વનો સંદેશ એ છે કે $1 લાખની ફી હવે H1B પ્રક્રિયાનો સામાન્ય ભાગ બની ગઈ છે, જ્યારે મુક્તિ મેળવવી એક દુર્લભ અપવાદ સમાન છે. તેથી અમેરિકામાં નોકરીનું આયોજન કરતા ઉમેદવારો અને એમ્પ્લોયર્સ ખર્ચ, સમય
અને પાત્રતાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું તેમની માટે જરૂરી બની ગયું છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ નવા નિયમો આગામી વર્ષોમાં H1B સિસ્ટમને વધુ સ્પર્ધાત્મક અને વધુ પસંદગીયુક્ત બનાવી શકે છે. તમારું નીચે શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.